તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવાઈ રહ્યો છે। 8 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। મહત્વના જે સમાચાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે। નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું। ડીસામાં 11.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 13.5 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। સુરતમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે।